धोरण 8 विषय हिंदी अंतरिक्ष परी सुनीता विलियम्स। विद्यार्थी मित्रों, आगे के लेक्चर में हमने इतने तक समझाया था कि पेज नंबर 18 पर जो आखिर में जो फकरा है कि सुनीता ने अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए, जैसे ह्यूमन साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा, टेक्नोलॉजी, डेमोन्स्ट्रेशन जैसे विषय पर काम किया। उसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन संबंधित अनुसंधान कर रहे वैज्ञानिक तक पहुंचाया। इतने तक समझाया था। आज इससे आगे सुनीता ने कहा कि यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है। એટલે કે સુનીતા એમ કહે છે કે અહીંયા સૌથી વધારે સારી વાત એ લાગે છે કે અહીંયાથી પૃથ્વી બહુ સુંદર અને સરસ लागे छे। दुनिया को अलग नज़रिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है। એટલે કે દુનિયાને એક અલગ દ્રષ્ટિથી જોવાનો જે અવસર મળે છે એને कि अपने ग्रहों को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए। એટલે કે છે કે આ ગ્રહો પરથી આપણા આવનારી પેઢીઓને કેવી રીતે બચાવવા। अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है। એટલે કે अंतरिक्ष ઉપર આપણે ભેગા મળીને કામ કરવાની એક સારી જગ્યા છે। और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं। એટલે કે અહીંયા આવીને એવું લાગે છે કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો બધા ઝઘડામાં ને બધા પક્ષમાં ને બધામાં શું કરવા રહીએ છીએ। नई दिल्ली की अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि यहाँ से विश्व सीमाओं में बटा नजर नहीं आता। એટલે કે છે કે નવી દિલ્હીના અમેરિકા સેન્ટરમાં જે અંતરિક્ષ યાન ઉપરથી એટલે કે ભારત ઉપરથી જે વિડીયો કોન્ફરન્સમાં જે સવાલ જવાબ આપતી હોય છે સુનીતા વિલિયમ્સ, એમાં કહે છે કે આપણે આપણું જે વિશ્વ છે એને આપણે यहाँ से विश्व सीमाओं में बटा नजर नहीं आता। એટલે કે સુનીતા વિલિયમ્સ જે વિડીયો કોન્ફરન્સમાં જે પ્રશ્નોના જવાબ આપતી હોય છે એ પ્રશ્નોના જવાબમાં સુનીતા વિલિયમ્સ જણાવે છે કે આપણું જે વિશ્વ છે એ આપણે બે ભાગમાં જે વહેંચાયેલું છે એ નજર આવતું નથી। यहाँ से सिर्फ दिखता है कि हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, हरे मैदान और अनेक रंग से जमीन दिखाई दे रही थी। यह दृश्य बहुत मनोहर था। એટલે કે છે કે ત્યાંથી ફક્ત એટલું જ જોવા મળે છે ઉપરથી એ સરસ મજાના ગ્રહ, સારા પહાડો, આસમાની રંગના સુંદર મોટા મહાસાગરો, હર્યા ભર્યા ખેતો અને અનેક રંગોમાં જમીન જોવા મળે છે, સારા ગ્રહો, સારા ગામડાઓ, આ બધું એક દ્રશ્ય ખૂબ જ સુંદર અને સરસ જોવા મળે છે। 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ। એટલે કે છે કે 19 જૂન 2007ના સ્પેસ શટલમાં સુનીતા એની સાથે બીજા 7 અંતરિક્ષ યાત્રીમાં જે એની સાથે ગયા હતા એ લોકોને પાછા લઈ અને જે સુનીતા વિલિયમ પાછી રવાના થઈ રહી હતી। पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था। એટલે કે છે કે આખું વિશ્વ એ બધા એ સુનીતા પાછી આવે
સકુશળ એના માટે પ્રાર્થના કરી રહ્યું હતું. કેમ કે કલ્પના ચાવલા પાછા આવવાના સમયે મૃત્યુ પામી હતી, માટે સુનિતા વિલિયમ્સ માટે બધા પ્રાર્થના કરી રહ્યા હતા કે સુનિતા વિલિયમ્સ એ સકુશળ એટલે કે બરાબર પાછી આવે. 194 दिन इन 18 घंटे और 58 मिनट अंतरिक्ष पर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई. એટલે કે છે કે 194 દિવસ 18 કલાક 58 મિનિટ આટલો રેકોર્ડ બનાવ્યો અને સુનિતા પાછી 22 जून 2007 पाछी આવી. सुनीता के आश्चर्यजनक कार्य से भारतीय और गुजरातियों का सर ऊंचा हुआ. એટલે કે છે કે સુનિતા વિલિયમ્સનું આજે જે અદ્ભુત જેનું કાર્ય કર્યું છે એના કારણે આપણા જે ભારતીયો જે ગુજરાતીઓ છે એ બધાને ગર્વ થવા लाग्यो. એ બધા ગર્વ અનુભવતા હતા. हम कह सकते हैं कि यदि नारी को उस सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा. એટલે કે છે કે આપણે કહી શકીએ કે જો કોઈ સ્ત્રીને ઊંચા સ્થાન ઉપર બેસાડવામાં આવે તો સુનિતાની જેમ એ પણ સાહસી અને મહત્વાકાંક્ષી બને. એટલે કે છે કે નારીઓને પણ જો હંમેશા આપણા સમાજમાં ઘણી બધી સ્ત્રીઓ આગળ આવી ગઈ છે અને ઘણી બધી સ્ત્રીઓના નામ પણ તમે લોકો જાણતા હો છો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે તમારી પાઠ્યપુસ્તકમાં પાછળ પેજ ઉપર ઘણી બધી સારી સ્ત્રીઓ જે થઈ ગઈ છે જેનું નામ આપણે હજી પણ યાદ કરીએ છીએ, એ બધાના પાત્રો કા પરિચય દીજીએ. એમાં ઇન્દિરા ગાંધી, સાનિયા મિર્ઝા, કિરણ બેદી, મલ્લિકા સારાભાઈ, કલ્પના ચાવલા, પીટી ઉષા, લતા મંગેશકર, એવા ઘણી બધી સ્ત્રીઓ છે કે જેને આજે પણ આપણે શું કરીએ છીએ, યાદ કરીએ છીએ. એ બધા કેવા હતા? મહત્વાકાંક્ષી અને સાહસી, એટલે કે હિંમતવાન, એટલે કે જે નક્કી કરે, જે નિર્ણય લે એ નિર્ણયને પૂરો એનું જે સિદ્ધ કર્યું હોય લક્ષ્ય, એ લક્ષ્ય શું કરવાનું, જ્યાં સુધી આપણને સફળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે સફળ એના માટે મહેનત કરવાની. એટલે કે છે કે સાહસી ઓર મહત્વાકાંક્ષી બનના હોગા. એટલે કે કોઈ ધ્યેય કર્યું હોય કે આજે આપણે આ બનવું છે, જ્યાં સુધી આપણે એમાં સફળ ન થઈએ ત્યાં સુધી આપણે શું કરવી પડે? મહેનત કરવી પડે. તો સુનિતા વિલિયમ્સનું જે ધ્યેય હતું નાનપણથી, તો સુનિતા વિલિયમ્સે શું કર્યું? એ ધ્યેય પૂર્ણ કરવા માટે ઘણી બધી મહેનત કરી અને જ્યાં સુધી એમાં સફળતા ન પામી ત્યાં સુધી એને પોતાની હિંમત છોડી નહીં. विद्यार्थी मित्रों, अंतरिक्ष परी सुनीता विलियम्स का आपका जो पाठ है यहाँ ख़त्म होता है. उसके बाद में आते हैं शब्दार्थ और मुहावरे, जो आपको अपनी नोटबुक में लिखना है. और शब्दार्थ और मुहावरे लिखने के बाद आता है स्वाध्याय. प्रश्नों के मौखिक उत्तर दीजिए और स्वाध्याय. इसके बाद में जो आपका लेक्चर आएगा उसमें मैं आपको समझा दूंगी कि आपको क्या लिखना है. बस आज आपका जो पाठ मैंने समझा है घर पर एक बार पढ़ना, समझना और जो तैयार करने के लिए बोला है वो तैयार करना, और लिखने के लिए जो हिंदी की नोटबुक में बोला है वो भी आपको आपका होमवर्क पूरा करना है. थैंक यू.